તો જે ટપોરીઓ જે છે અસામાજિક તત્વો છે જરા સમજી જાય તો ઠીક છે, બાકી તમને ખબર છે કે તમારી સર્વિસ થઈ જશે એ હકીકત છે। શેડમાં સારવાર કેમ ગરીબ દર્દીઓ માટે પીએમજય સંજીવની સાબિત થઈ રહી છે, પરંતુ આ યોજનાને પણ કમાવાનું માધ્યમ બનાવનારા કેટલાક હોસ્પિટલ સંચાલકો તો હદ કરી નાખી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું કાંડ તો તમને ખબર જ છે, ત્યાં વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। શું છે બેદરકારી, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગામડામાં દવાખાનું પણ ન હોય તેવી હોસ્પિટલ। હાર્ડવેરની દુકાન કરતાં પણ નાની હોસ્પિટલ। પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલ જોઈ છે? આવી હોસ્પિટલમાં થાય છે દર્દીઓની સારવાર। પીએમજય અંતર્ગત આવી હોસ્પિટલોનો મળે છે લાભ। તમે ક્યારે કલ્પના પણ ન કરી શકો એક મોટી હોસ્પિટલ કે જ્યાં ઓપરેશન થાય, નાની મોટી સર્જરીઓ થતી હોય તે હોસ્પિટલ પતરાના શેડ નીચે ચાલતી હોય। ન કલ્પના કરી શકાય ન માની શકાય તેવી આ હોસ્પિટલ ખરેખર પતરાના શેડ નીચે ચાલી પણ રહી છે અને દર્દીઓની સારવાર પણ કરી રહી છે। આ હોસ્પિટલનું નામ છે વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જે ખેડા જિલ્લાના મહેમદાબાદમાં આવેલી છે। આ ખાનગી હોસ્પિટલ પીએમજય અંતર્ગત નોંધાયેલી છે, જેના કારણે અનેક ગરીબ દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવે છે। વિચારો કે પતરાના શેડ નીચે ચાલતી આ હોસ્પિટલમાં સારવાર કેવી રીતે થતી હશે તે એક સવાલ છે। જ્યારે આ મામલે અમે હોસ્પિટલના સંચાલકને પૂછ્યું તો તેમણે બચાવમાં કહ્યું કે અમારી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે, તેના કારણે હાલ ટેમ્પરરી શેડ નીચે હોસ્પિટલ ચલાવીએ છીએ। હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે, અમે આ હોસ્પિટલ બની રહી છે। એટલે ટેમ્પરરી 3 થી 6 મહિનાનું આ કામકાજ હતું, એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે। સંચાલકનો દાવો છે કે તેમની નવી હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। વાત સાચી પણ છે, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, પરંતુ બિલ્ડિંગ બનતી હોય તો હોસ્પિટલ શેડ નીચે ચલાવવાની? શું જ્યાં સુધી બિલ્ડિંગ બની ન જાય ત્યાં સુધી હોસ્પિટલ બંધ ન રાખી શકાય? પતરાના શેડ નીચે ચાલતી આ હોસ્પિટલને મંજૂરી કોણે આપી? જો કોઈ દર્દીને કંઈ થાય તો જવાબદાર કોણ રહેશે? શું સરકાર ગરીબ દર્દીઓને શેડ નીચે સારવાર કરાવે છે? આ દર્દીઓ સાથે મજાક નથી તો બીજું શું છે? આવા તો અનેક સવાલ છે, જેનો જવાબ જાણવા માટે અમે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા। અમે જ્યારે મુલાકાત લીધેલી હતી, લગભગ 2-3 મહિનાથી એમનું રિનોવેશનની અંદર છે, એની પહેલા અમે મુલાકાત લીધેલી હતી ત્યારે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઓકે હતું। હવે આ અત્યારે જે રિનોવેશનમાં છે તો જે ફરિયાદ આવી છે એ પ્રમાણે પણ હવે તપાસ કરી નાખીએ છીએ। જે જિલ્લા લેવલથી કમિટી બની છે અને કમિટીની અંદર જે પણ કંઈક અનયુઝ્યુઅલ નીકળશે અથવા તો જે પણ રિપોર્ટ આવશે એ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલે અમે સબમિટ કરવામાં આવશે। તાલુકા આરોગ્ય અધિકારી હવે ડાહી વાતો કરી રહ્યા છે અને કમિટી બનાવી તપાસ કરાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આટલા સમયથી ચાલતી આવડી મોટી હોસ્પિટલ તેમની નજર સામે આવી કેમ નહીં? શું જાણી જોઈને આ હોસ્પિટલ ચાલવા દેવામાં આવી રહી છે? છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે, તો શું કોઈ ભાડાનું મકાન ન મળી શકે? ભાડાની કોઈ સારી બિલ્ડિંગમાં હોસ્પિટલ ન ચલાવી શકાય? આરોગ્ય તંત્ર આવું ધ્યાન હોસ્પિટલને કેમ દોરી શકે? હવે એ જોવાનું રહેશે કે તપાસ ક્યાં સુધી ચાલે છે અને ક્યારે કોઈ ઉચિત કાર્યવાહી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।